જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો તો જે 8 વાગ્યા છે, આપણે વારી લીધું, પોતા નથી કર્યા, પેલે ઘઉં કરી લઈ। ઘઉં આવી ગયા છે તો હવે પેલે એને ચેખાણી પાડવા જાવ એને કીધું હાલો ઘઉં ચારી લેજો। પેલા બે ભાઈ બેન ઉઠે તા થોડા ઘણા થઈ જાય। જો હિનલ બેન ઉઠીને આવી ગયા છે, ઈને ઢીંગલી બે ટીવી જોવે કા ખોરામ બેહાડ દીધી છે ને હું ઘઉં કરું। તો આપણે એક બાજકી ઘઉંની થઈ ગઈ છે, બીજી કરીશ। ચાલો મને સહેજ તો થઈ જાય લગભગ, તો બેહાઈ ઉપર આધાર। દર્શભાઈ હોતા પડ્યા છે મારે। પીતી આઈ જા પાણી। ચાલો સ્કૂલે જવા તૈયાર થઈ ગયા। હાલો બૂટ પહેરી લ્યો, 4 ઉપર કાંટો આવી ગયો, હમણાં પપ્પા આવશે। દર્શભાઈ બૂટ પહેરી લ્યો, હાલો બૂટ પહેરો। કઈ નહીં, એનું બૂટ પહેરી લે, હાલો। ચાલો આખા રીંગણાનું શાક, કેરી છે, કેરી ચીબડા કેરી તો છે, આવે તાલે કઈ ખાઈ લે। આવશે જ કેરી તો આવવાની છે, વેલી મોડી થાય બાકી આવે તો કરી ને। એટલે આ નાની કેરી એ તો હજી ઘણી આવી છે, એ તો અથાણાની આવી છે, પછી ઊંટી આવે। એ તો અથાણાની ક્યાં આવી? હજી એ તો અથાણાની આવશે। પછી આવશે થાણાની। જો ભરેલ રીંગણ છે તો હા, અને ઘઉં જો તો અડધા તો થઈ ગયા, અડધા બાકી। ઓલી બાજુના થઈ ગયા, હા આ બે બાકી રહી। નથી એમ હારા ચોખા હે ને એટલે ફટાફટ ચોખા છે, ક્લીન એન્ડ ક્લિયર। હાથ ફેરો કઈ કરવાનું ચાલી જાય। એ કેટલા લે એટલા ચોખાના તો ભાવ હોય ને, કસ્તરવાળા લ્યો થોડા સસ્તા પડે। આ વખતે જમી લઈશ તો હું કમ્પ્લીટ કરને કા શનિ ને હવે બાજકીમાં ભરવાનો હે, બાકી છે એટલે કમ્પ્લીટ થઈ ગયા નહીં? આવો પૂરા હાઈજે લઈ આવીને એડિયો લગાડીને મૂકી દે। ચાલો તો હવે ભરીથી